કે ભજનજી કરે કા કરાવે એને ધન્યવાદ જ દેવાય. કારણ કે ભજન એક એવી વસ્તુ છે જે મીરાને રાણા ઝેર મોકલ્યો પણ ઝેર પી ગઈ અને અમૃત થઈ ગયું. એ તાકાત નામ में છે, બીજે કોઈ में છે નહીં. એટલે ભગવાન શંકર જેને આપણે ભગવાન કહીએ છીએ, એ ક્ષીર સાગર નું જયારે દેવતાએ મથન કર્યું ત્યારે પ્રથમ હંમેશને માટે માણસને છે ને પ્રથમ બુરી વસ્તુ જ બહાર આવે. પહેલી હલાલ ઝેર બહાર આવ્યો ત્યારે ઝેર કુળ પી શંકર ભગવાનનું આરાધન કર્યું. શંકર ભગવાને ઝેર પીધો, પણ પીધો ક્યારે? એ સમય હતો કાર્તિક સુદ 11 નો. અને ભગવાન શંકર ત્રિનામ મંત્રનો ઉચ્ચાર કરીને એ ઝેર પીધો. જેને એ મંત્ર કહેવાય છે ત્રિનામ. ત્રિનામ મંત્રનો ઉચ્ચાર કરીને ભગવાન શંકર ઝેર પીધો એટલે એમને કાંઈ થયો નહીં. આજે એ મંત્ર તાકાત ધરાવે છે. આજે એ મંત્રનો ઉચ્ચાર કરીને માણસ કાંઈ પણ ખાઈ લે અને વાંધો નહીં આવે પાછો. હા, એ મંત્ર આજ પણ ચાલે છે. એટલે નામમાં તાકાત છે, કહેવાનો મારો મતલબ. એટલી બધી તાકાત છે કે જેનો કોઈ અંત, કોઈ સ્વભાવ નથી. એટલે એમને ધન્યવાદ દેવા ઘટે. આજના ભજન સંધ્યામાં અહીંયા ઉપસ્થિત આપણા લક્ષ્મીપુરાથી ભક્ત શ્રી મોહનરામ મહારાજ, સાથે સાથે આ પેટી ઉપર સોરા આપેલા છે, જે સારા ગાયક પણ પોતે છે, સારા સંગીતકાર છે, ભક્ત શ્રી રાજુભાઈ પઢિયાર. સાથે સાથે તબલે ઉપર સોરા આપેલા છે એવા ઈશ્વરભાઈ પ્રજાપતિ. એને સારો એક બાંધકામ કરાવે છે, માણસને બાંધકામ સારો એમનો ધંધો છે. પણ એમને એક શોખ છે, એમ કે ભજનમાં જાઓ અને એને એક તબલા વજાડવા એવો શોખ છે. એટલે કે આ ધંધેવાળા માણસ ઉજાગરા હું કામ કરે, સવારે વહેલો ધંધે સાઈડ ઉપર ન જાય, પણ એને શોખ છે. ભજન પણ એક માણસને ઉર્મિઓ છે, જેને ભજન ઉતરી જાય. જે પુરુષમાં ભજન ઉતરી જાય એ ભજનમાં એને આનંદ જ આવે. આ તમે બેઠા શાંતિથી શ્રવણ કરો છો, તમારી અંદર કંઈક ભજન ઉતર્યું છે તો શ્રવણ કરી શકો. ને જોકા ખાઈને હમણાં ગાડી લઈ જતા રહ્યો કે હવે એને ભજન તો 12-1 વાગે પૂરા થશે, આપણે બહુ થઈ ગયું. એવા ઈશ્વરભાઈ પ્રજાપતિ સાથે મારી બાજુ બેઠેલા બાગળ નિવાસી આચાર્ય શ્રી હરિરામ મહારાજ, અમારા સમક્ષ બેઠેલા આપણા ગાંધી બાપુના ચિરંજીવી અમૃતભાઈ, રમેશભાઈ, સાથે સાથે અમારા અહીંયા ઉપસ્થિત મનુભાઈ અને તમામે તમામ અમારા ભગવાનભાઈ, દેવાભાઈ વગેરે. અને આજ એક મોટા સંત પણ અહીં ઉપસ્થિત થયા છે, એ રાજસ્થાનથી, જેનું નામ જોરદાર છે. એ પણ 2 દિવસથી ભજન ચાલે છે. એમ કે ભજન સાંભળવા આવો કે હા આવવો છે, નકર નાની આદમી ખાઈ પી રૂઈ નથી, પણ એ ભાવ લાવે. અને અહીંયા ઉપસ્થિત તમામે તમામ અમારા રામભાઈ બેઠા, બહુ રંગીલા આદમી. દેખો કે ભજન વધે એમને નાચવા સવારે રહેવાય જ નહીં. એટલે હકીકતમાં એ દુનિયા દેખાડવાનો નાચ નથી, પરંતુ પરમાત્માને રીઝાવવા માટેનો. પરમાત્માને રીઝાવવા માટે, સદગુરુને રીઝાવવા માટે કેટલાય પુરુષો નાચ્યા છે. નરસિંહ તો વૈરાગી પુરુષ હતો, પરમાત્મા મેં બનેલો હતો, પણ નાચતો ત્યારે ખબર ન રહેતી હું શું કરું છું. અને એને દિવસો જતા રહેતા તો નાચતો રહેતો. એટલા માટે સજનો આ જે આનંદી પુરુષો છે એની અંદર ભજન ઉતર્યું છે. અને તમામે તમામ અહીંયા ઉપસ્થિત ભક્તગણ, આ ભાઈના સગા સંબંધી અને અહીંયા ઉપસ્થિત માતાઓ બહેનો, હકીકતમાં સજનો જે ભગવાનનો જે નામ છે, ઈશ્વરનો જે કીર્તન છે, એને જેવી જગતમાં ઉત્તમ વસ્તુ કોઈ બીજી છે નહીં. નામ સમવડ કો નહીં તપ જપ તીર્થ જોગ. નામને બરાબર સંતિ તપ જપને તીર્થને પણ બતાવ્યું નથી. નામ સમવડ કો નહીં તપ જપ તીર્થ યોગ. નામે પાતક છૂટશી નામે નાશે રોગ. અને સંત એમ કે ભાગ્ય બળા તો રામ ભજ બખત બળા કુછ દે. તારો ભાગ્ય સારો હોય
તો જ એમ ભાગ્ય સારો હોત મહાપુરુષ કહી દે ભાગ્ય સારો હોત ભગવાનનું ભજન થાય ન કરતો તો भाग्य बड़ा तो राम भजन पक्ष बड़ा कुछ दे अकल बड़ी उपकार कर दे धरण को फल ये આ દેહ ધરવાનું શરીર મનુષ્ય ધરવાનું ફળ એ રહ્યું છે અને આપણા ઘરમાં કોઈ પ્રકારે ક્યારેક ભવિષ્યમાં આગ લાગી જાય ઘાસ ફૂસની ઝૂંપડીઓ હોય અને એને માંથી કરી અગ્નિ લાગી પછી જે તમે દોડતા ભાગતા નીકાળી દો સેમોન આ હું ભૂલી ગયો અમારા પટેલ ફાર્મથી ભક્ત શ્રી નાનજીભાઈ અમારા બહુ જૂના સંગાતી જૂના સાથી છે એ પણ એક આનંદી પુરુષ છે તો જ્યારે ઘાસ ફૂસની ઝૂંપડીઓમાં ભલે આપણે મૂલ્યવાન વસ્તુઓ પડી પહેલા આપણા ડોહાઓને મોટા બંગલાઓ નતા એવી ખેતરમાં ઘાસ ફૂસની ઝૂંપડીઓ બંધ રહેતા હતા હરેક પોતાનો પૈસો ટકવું હતું સામાન્ય હતું પણ ઓને આગ લાગે ત્યારે જેટલો આપણે દોડી નીકાળી દીધું બાકો બધો આગને લાગી જાય બાળી નાખું એટલે મહાપુરુષ કહે છે પ્રભુ ભજનતા પ્રાણિયા કીજે ઢીલ ન કાંઈ પ્રભુ ભજનતા પ્રાણિયા કીજે ઢીલ ન કાંઈ ભરબત બહાર કઢીએ મંદિર જલતે માય હવે આગ લાગી ગઈ ને એનામાંથી જેટલું નીકાળી દીધું એટલું બરાબર છે બાકી રહી ગયું તો બોલી જ જવાનું એમ આપણી જે જિંદગી છે આપણો જે જન્મ થયો સજ્જનો આપણાને ખબર છે કે આપણા શાસ્ત્રો પણ કહી રહ્યા છે આ પ્રોસેસ બહુ લાંબો છે જેને કહેવાય પરમ પરમાત્મા પરમ તત્વ પરમ તત્વ પછી પત્તાપાર ગુણોથી રહિત જે પરમાત્મા છે અને એ પરમાત્મા એક જ હતો બીજો કઈ હતો નહીં અને એ પરમાત્મા જ્યારે પોતાની રીતે જ્યારે પોતે વિચાર કર્યો એમણે વિચાર કર્યો કો અહમ હું કોણ છું એટલે પ્રથમ તો એમણે કીધું હું એકલો કેમ બીજું કઈ નહીં હું એકલો કેમ છું ત્યારે એમણે ઈચ્છા કરી એકો અહમ બહુ સ્વયામી વેદ એમ કે છે એકો અહમ બહુ સ્વયામ હું એક છું ને અનેક થઈ જાઉં હું એક છું ને અનેક થઈ જાઉં અને એક થી પરમાત્મા પોતાની ઈચ્છા કરી તો અનેક થઈ ગયું એકો અહમ બહુ સ્વયામ અને પછી બહુ થઈ ગયું ને એટલે બહુમાં પોતે ખોવાઈ ગયું બહુ થઈ ગયું એટલે પોતે જે બ્રહ્મનો સ્વરૂપ જે હતો એને ભૂલાઈ ગયો જીવનું સ્વરૂપ લઈ લીધું અને ત્યારે અમને પાછો પ્રસન્ન થયો એમને પોતાને પાછો પ્રસન્ન થયો અરે કે હું તો જે હતું ભૂલાઈ ગયું હું હતો કોણ ત્યારે પ્રસન્ન કહે છે કો અહમ હું કોણ છું અને ત્યારે પાછો પોતાને અંદરથી ઉત્તર આવે છે સો અહમ શું છે સો અહમ સો માન્યા બ્રહ્મ અહમ માન્યા તું પોતે બ્રહ્મ છે એવી રીતે પોતે બ્રહ્મને એક જાતની કલ્પના થઈ પોતે બ્રહ્મને એ વિચાર એટલે માટે સજ્જનો એ જે પરમ તત્વ જે બ્રહ્મ છે અને બ્રહ્મની જયારે વ્યાખ્યા કરો ને ત્યારે બ્રહ્મ વગરનો છે એ બ્રહ્મને કોઈ લિંગ લાગતો નથી ન પુરુષનું લિંગ લાગે છે ન સ્ત્રી લિંગ લાગે છે ના એને નપુંસક લિંગ લાગે છે એ નપુંસકી નથી પુરુષી નથી ને સ્ત્રી નથી એ હાથ કા પગ કા કોણ કા નાક વાળો પગ વાળો કે અવયવ વાળો પુરુષ નથી એ નિરવયવી છે અને એટલા માટે રામાયણમાં તુલસીદાસજી એનું વર્ણન કરતો કે છે બિનુ પદ ચલે સુનહી બિનુ કાના કર બિન કર્મ કરઈ વિધિ નાના પદ બિન ચલે સુનહી બિન કાના કર બિન કર્મ કર વિધિ નાના એ પગ વગર ચાલે છે પદ બિન ચલે સુનહી બિન કાના વગર કાન સાંભળે છે બ્રહ્મ અને હાથ કર બિન કર્મ કરી વિધિ નાના પ્રકારના હાથ વગરના કર્મો કરે છે વ્યાપક એક બ્રહ્મ અવિનાશી એ તુલસીદાસજી કહી રહ્યા છે એ વ્યાપક છે વ્યાપક એક અવિનાશી સચિત આનંદ ઘન રાશિ વ્યાપક છે એક બ્રહ્મ વ્યાપક છે અને સચિત આનંદ સ્વરૂપ છે આનંદ ઘન રાશિ છે એવું જે બ્રહ્મ છે એની અંદર કોઈ જાતનો અવયવ નથી ફિર ભી પૂરે જગતનું સંચાલન કરે છે અવયવ એનો નથી કોઈ પણ જાતનું સંચાલન પૂરે જગતનું એ કરે છે અને ત્યારે એમ કહે છે કે એ જે પ્રતાપાર પરમાત્મા છે પોતાની ઈચ્છાથી માયાની રચના કરી છે હવે જે આ મારી બીજા ભાગની જે કલા છે
ત્રીજા ભાગની કલાને મારાથી જુદી કરું છું, એ માયા થઈને રહેશે, જેને કહેવાય છે શક્તિ, જેને આપણે જોગમાયા માતાજી તરીકે પૂજીએ છીએ. એ બ્રહ્મની શક્તિ છે. ચોથા ભાગની, 3 ભાગની શક્તિ તો પોતે બ્રહ્મ છે, પણ ચોથા ભાગની શક્તિ બ્રહ્મ પોતાનાથી અલગ કરે છે. અલગ કરી પછી એને કોઈ દિવસે મળ્યા નથી. મળી જાય તો એની શક્તિ એને સમાઈ જાય, મળી જાય તો જગત બ્રહ્મ એક થઈ જાય. પછી તમારે મારે ભજન કરવા જેવો કોઈ રહેતો નથી. પણ એ મળતો નથી કોઈ દિવસે, એમ કે મળે જ નહીં. મળે તો જગત મટી જાય, પાછું મળતો નથી. એ પોતાના ચોથા ભાગની શક્તિથી આ જે કોઈ આપણે અત્યારે દેખાઈ રહ્યું છે, જેને કહેવાય અષ્ટાંગી માયા. અષ્ટાંગી એટલે 5 તત્વ ને 3 ગુણ: આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. 8 ને ભેગા કરો, અષ્ટાંગ બને છે. 8 અંગ બને છે. અષ્ટાંગી પ્રકૃતિ જે ભગવાન કે છે મારી છે, અને આ મારી જોગમાયા છે. હું પણ જયારે પૃથ્વીમાં આવું ત્યારે ઓનો આશરો લઈને આવો છું, ઓને માય રહીને હું લીલા કરું છું. અષ્ટાંગની માયામાં રહી લીલા કરું છું. એટલે ભગવાન જયારે બ્રહ્મ જયારે પોતે અવયવ રહિત બ્રહ્મ જયારે ના એ પુરુષ કહેવાય, ના સ્ત્રી કહેવાય, ના જયારે નપુંસક કહેવાય, આવો જે તત્વમસી, જે પ્રતભાર તત્વોથી ગુણોથી જે પર છે, આવા બ્રહ્મ પોતાની ઈચ્છાથી શક્તિને અલગ કરી છે. અને એ શક્તિ જ્યારે કહેવાય પરા પ્રકૃતિ, એ પ્રકૃતિ કોઈ દિવસ પ્રકૃતિનો નાશ નથી સજ્જનો. કેમ કે એ ઈશ્વરનો કાર્ય છે, ઈશ્વર કાર્ય છે ને એ ઈશ્વર કારણ છે. એ કારણથી કાર્યની ઉત્પત્તિ થઈ છે. કોઈ પણ જે કાર્ય જે કારણથી બન્યો એ કાર્ય કારણનો સ્વરૂપ જ હોય છે સજ્જનો. કારણ કે જે હોનેથી દાગીના બન્યા છે, દાગીના નાના મોટા પ્રકારના નાના રૂપે ઘાટો ના હોય, પણ હોનેથી કોઈ જુદો છે નહીં. કારણ કે કારણથી કાર્ય કોઈ જુદો રહી શકતો નથી. માટીથી અનેક માટલા બન્યા, પણ માટીથી માટલા જુદા રહી ન શકે. એ માટી જ છે આખીરમાં. અને લકડાથી ફર્નિચરો બન્યા છે, પણ ફર્નિચર જે છે ને એ લકડો કાઢેલો ફર્નિચર રહેતો નથી. કારણ કે લકડા વગર ફર્નિચર રહી જ ન શકે. એ રીતે જે આ કારણ બ્રહ્મ છે, બ્રહ્મ કારણ છે ને એ બ્રહ્મનો કારણનો કાર્ય આ જગત છે. આ જગત જે છે અષ્ટાંગથી બનેલી છે. અષ્ટાંગની જગતની એ જ માયા છે, એ જ શક્તિ છે સજ્જનો. અને એ રીતે શક્તિનો જે માણસ ચિંતન કરે છે, શક્તિનો ના માટે રૂપ ધારણ કરે, પણ એ પ્રકૃતિ કહેવાય છે ને. આપણે ગાંધી બાપુ ઘણી વખત કહેતા, આ વાત ઉપર વ્યાખ્યા કરતા, આનો શબ્દનું સંધિ વિશુદ્ધ પોતે કરતા, કર્ક પોતે વેદાંતમાં બહુ જાણકાર હતા. એ કહેતા ગુજરાતીમાં અર્થ કહેતા કે હું અને છું, હું છું. હવે એનો સંધિ વિશેષ પોતે કરતા, હું એટલે પરમાત્મા બ્રહ્મ, અને છું એટલે પ્રકૃતિ. હું એટલે પરમાત્મા બ્રહ્મ, છું એટલે પ્રકૃતિ. અને હિન્દી में व्याख्या करो, मैं हूं, मैं मान्या परमात्मा અને હું માન્યા પ્રકૃતિ. તો પ્રકૃતિ જે છે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરમાત્માની ક્યારેક વ્યક્તિને પ્રાપ્તિ થાય છે. અને પરમાત્મા જે છે એ હરેકને પ્રાપ્ત છે. પ્રકૃતિની પ્રતીતિ થાય છે. માત્ર શું થાય છે? પ્રતીતિ થાય છે. બ્રહ્મ જે છે એ અખંડ છે, અમર છે, અપરિણામી છે. એનું પરિણામ કોઈ લઈ શકતો નથી. એનું પરિણામ કોઈ લઈ ન શકે. જેમ મોટે અરબી સાગરનો જો કોઈ પરિણામ લઈ શકે, હજી સુધી કોઈ એનું પરિણામ લઈ શક્યા નથી. એમ બ્રહ્મજી આકાશનો કોઈ પરિણામ લઈ શકે. આકાશ અનંત છે, એમ બ્રહ્મ પણ અનંત છે. અને એટલા માટે જયારે ગુરુને સ્વરૂપનો વર્ણન મહાપુરુષે કર્યો છે, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દંતાતીતમ ગગન સદૃશમ. ગગન એટલે આકાશ. દંતાતીતમ ગગન સદૃશ તત્વ પશ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલાચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિત સદગુરુ તમ નમામિ. સદગુરુનો બધાનો સ્વરૂપ એ રહ્યો છે સજ્જનો. સદગુરુ કોઈનો શરીર નથી. શરીરથી તો ઉપદેશ મળ્યો છે, શરીરની આપણે મહેમા છે. શરીરથી આપણને ઉપદેશ મળ્યો છે, અને એટલે આ શરીરની મહેમા છે. શરીર કોઈનો સદગુરુ નથી. સદગુરુ તો બ્રહ્મને સ્વરૂપમાં વ્યાપક છે બધે. સદગુરુનો સ્વરૂપ કોઈ દિવસે મરતો નથી. આખી જગત મરી જાય, આખી જગત મરે ને જન્મે, સદગુરુ કોઈ દિવસે મરતો જન્મતો નથી. સદગુરુ પોતાનો લક્ષ્ય છોડીને કોઈ દિવસે એક મિનિટ કે અડધો મિનિટ કોઈ દિવસે એની હદથી એની મંજિલથી ખસતો નથી સજ્જન. આવો સદગુરુનું સ્વરૂપ છે. અને એટલા માટે આ મહાપુરુષો કહી રહ્યા છે. તો હકીકતમાં પરમાત્માની પ્રાપ્તિ થાય, પ્રકૃતિની પ્રતીતિ થાય છે.
પરમાત્મા જે અપરિણામી છે એનું પરિણામ કોઈ લઈ શકતો નથી. નિત્ય છે, અપરિવર્તનશીલ છે, પરમાત્માનો પરિવર્તન થતો નથી. અને આ પરિણામી છે ત્યારે પ્રકૃતિ પરિવર્તનશીલ છે અને પરિણામી છે. પ્રકૃતિનું પરિવર્તન થાય છે. પ્રકૃતિ એટલે માની લો કે હોનો છે, અત્યારે હોનાનો કડો બનાવેલો છે, પણ એ જ કડેને આપણે ભગાવે કરીને એનો ફૂલ બનાવી દીધો, હાર બનાવી દીધો. એ પ્રકૃતિ છે. પ્રકૃતિનો જે છે રૂપાંતરિત થાય છે, પરિવર્તન થાય છે, પણ પ્રકૃતિ કોઈ દિવસે મટતી. એ હોનેના તમે અનેક પ્રકારના દાગીના બનાવો, પણ હોનો મટતો નથી. દાગીના ઘાટ મટે પણ હોનો મટતો નથી. એ જ રીતનો બ્રહ્મ જે છે એ ઓપડાથી લઈને કીડી મકોડી સુધીને પૂરે આકાશને જે વ્યાપક છે, વ્યાપેલો છે, ક્યાંય કોઈ જગ્યા ખાલી નથી. એટલે માટે આપણા સંત કવિ કહે છે, એક સરળ વાતમાં એ કહી રહ્યા છે, આલમ મુજ અવગુણ ગણા. અને મારા તો અવગુણ બહુ છે એ આલમ. એ મહારાજ, હું તો જીવ પણ ધારણ કરી લીધો, હું સ્વ માત્ર તારો અંશ, સ્વ બ્રહ્મનો સ્વરૂપ, પણ એ વાતને હું ભૂલી ગયો છું. હવે કોઈ મારા ઉપર સદગુરુ કૃપા કરે એ વાત મને કદાચ સાબિત થઈ જાય, એ વાત મને મનાઈ જાય તો ખરેખર ખૂબ સારો થાય. એટલે માટે એમ કહી રહ્યા છે, આલમ મુજ અવગુણ ગરા સાહેબ તુજ ગુણાહા, બુંદ વંશા રેણુ કર તાગ ન લગાય તાહી. એટલે આ આલમ મુજ અવગુણ ગરા સાહેબ તુજ ગુણાહા, બુંદ વર્ષુ વર્ષા ન રેણુ કર અને તાગ ન લાગે તહા. એમ કહી રહ્યા છે, હે ભગવાન, મારા અવગુણો એટલા છે કે જેમ શ્રાવણ મહિને में જીખલ પડે ને નોની જડી થાય અને પતલી વરસાદ થાય, એક બિલકુલ મચ્છર જેવી વરસાદ થાય. મારા અવગુણો તો એટલા છે, પણ તારા ગુણો એટલા છે રેતી में જેટલા કણ છે. તારા ગુણ એટલા છે જેટલા પૂરી પૃથ્વી રેતીના કણ છે એટલા તારા ગુણ છે. ભગવાન, એ મારા અવગુણ કદાચ તું ભૂલી શકે છે, તું મહાન ગુણવન છે. અને એટલે આ મહાપુરુષ કહે છે, અરે આલમ મુજ અવગુણ ગણા સાહેબ તુજ ગણા, બુંદ વર્ષા રેણુ કર તાગ ન લાગે તહા. પણ એક જ વાત મેં આપણી જબરદસ્ત થઈ છે. અનેક જીવની ભૂલ હોય થઈ રીતે હવે મહાન ઈશ્વરને ભૂલીને આપણે સામાન્ય વાતોની અંદર રચ્યા પચ્યા રહીએ છીએ. મહાન ઈશ્વરનું જે જ્ઞાન થાય છે, મહાન ઈશ્વરની જો ચર્ચા થાય છે, મહાન ઈશ્વરની જો સંતો ચર્ચા કરે છે, એને કોઈ ભાગ્યશાળી પુરુષ સાંભળી શકે છે. નકા જૂઠી વાતો, જૂઠા ફડા ફસાદ એ બહુ લોકો સાંભળે છે, પરંતુ મહાપુરુષોની જે ચર્ચા છે એ માણસો ઓછી સાંભળે છે. એ માણસોની વૃત્તિ નથી. એટલા માટે હકીકતમાં એટલા માટે મહાપુરુષે કીધું કે માણસના જીવમાં બહુ ભૂલ થઈ છે. વાણી હરી વિચારી કે પરમાત્માનું નામ લેવાનું એ ભૂલી ગયા. વાણી હરી વિચારે કે વાંચે આણ કુમાર, વાણી હરી વિચારે કે વાંચે આણ કુમાર, પતિ મતી છડી પાપની યાર વણો ભી જાણ. અને સંત એમ કહી રહ્યા છે કે વેદ ને પુરાણ ને જેમ ઈશ્વરની ચર્ચા છે એ ગ્રંથ કોઈ વાંચતો નથી, પણ ઉપન્યાસો આવે, ઉપન્યાસો બધા માણસો વાંચવા લાગી ગયા. વેદ પુરાણ ને કોઈ સાંભળતો નથી, પણ ઉપન્યાસ જે આવે છે, અને ઉપન્યાસ ને બિલકુલ ને બિલકુલ બેકાર વાતો હોય. બેકાર વાતો એ માણસ વાંચે ને એ માણસ શ્રવણ કરે અને એને માણસ મનન કરે, પણ જે વેદ પુરાણ છે એને શ્રવણ ન કરે એનો કોઈ અધ્યયન પણ કરતો નથી. એટલે જીવને કહે છે તું ઊંધે રસ્તે ચડી ગયું છે, પતિ છડી પાપડી યાર વણું બીજાણ. જેમ પતિવ્રતાનો ધર્મ નારી ભૂલીને બીજે પુરુષને મોહ કરે છે, તો એને જેવી દુર્દશા બીજી કોઈ છે નહીં. એટલે માટે અને એટલા માટે ઈશ્વરને છોડીને આ જીવ બીજી કોઈ પ્રકારની જે કોઈ ક્રિયાઓ કરે છે, બીજી પ્રકારમાં જે આ જીવ વળગી જાય છે, એના જેવી જીવને માટે કોઈ બુરી વસ્તુ નથી. કારણ કે તો નહીં, બહુ ઉલટી દિશા થઈ ગઈ છે, કોઈ દિવસે એની દિશા સારી દિશા થાય એમ છે. એટલે માટે આપણને સારી દિશામાં મોકલવા માટે મહાપુરુષો હંમેશા માટે પ્રયત્નશીલ છે. હંમેશા માટે મહાપુરુષો ન તો તમારી માળાઓ પહેરવા આવે છે, ન હકીકતમાં તમારું બીજું કોઈ સન્માન લેવા આવે છે. જે સાચા મહાપુરુષો છે, લોભિયાન જે પોતાને પૂજાવીને રાજી થાય એવા નહીં, પોતાની આરતી ઉતરાવીને રાજી થાય આવા મહાપુરુષો નહીં. પણ જે મહાપુરુષો અંતરથી ત્યાગી છે એ એમ કે છે તમે અમારી પૂજા નહીં કરો તો ચાલશે, પણ અમે જે તમને કંઈ કહીએ છીએ એ તમે માની લેશો, તમે અમારી બહુ પૂજા કરી લીધી, સમજી. અમે જે તમને કંઈ કહી રહ્યા છીએ એ તમે ધારણ કરી લો, માની લો, તમારી પૂજા કરી છે, સમજી. પણ નકર અમે રાતન દિવસ ગીતા કરો,
અથવા અમારી આરતીઓ રાત્રિ દિવસ ઉતારો અમારો કીધો કાંઈ ન કરો તો પછી પૂજાનો કોઈ મતલબ રહેતો નથી સજી. અને એટલા માટે જે સાચા મહાપુરુષો છે એ ન તો પોતાના સમય કરે, ભલે તમે કરો છો બરાબર છે, તમારો ભાવ છે, પણ નથી પોતાના સમય કરવા માંગતા. ભલે તમે કરો છો નહીં બરાબર છે, એ સંતો સ્વીકાર કરે છે, તમારા ભાવને છે, ઠોકરાવતા નથી. પણ સંતોને કોઈ દિવસે એવી નથી હોતી અમારા સમય કરે કા અમારા આરતી ઉતારે અમર ફૂલ માળાઓ પહેરાવે. સંતોની ઝંખના એક જ હોય છે, અમે જે જઈને કંઈ કહીએ છીએ એનું અનુકરણ ભક્તો કરે અને એ અનુકરણ ઉપર ભક્તો ચાલે, બસ અમારી પૂજા થઈ ગઈ છે. એટલે માટે હકીકતમાં આ મહાપુરુષો જેટલા પણ આપણે ભારત વર્ષમાં કહો કે અન્ય દુનિયા પૂરી में અને કોઈ પણ ધર્મ में કોઈ પણ પથ में કોઈ પણ મજહબ में મહાપુરુષો તો થયા છે, નથી થયા એમ નહીં. કોઈ બી મજહબ में મહાપુરુષો થયા છે. હવે આ વાતને હકીકતમાં તમને કહીએ કે આ વાતને જે મહાપુરુષો ભલે અવલિયા થયા, પેગમ્બર થયા, ઋષિઓ થયા, મુનિઓ થયા, જેટલા મહાપુરુષ થઈ ગયા એ બધા મહાન પુરુષ હતા. અને મહાન પુરુષ ના હતો એમનો કોઈ દિવસે એટલો બધો મોટો ઝુંડ ચાલે નહીં. પાછું એમને મનન વાળા આજી પણ છે ને, એ તેમથી છે, વધતા જાય પણ ઘટતા નથી. મોહમ્મદ પેગમ્બર ને માનવા વાળા વધતા જાય છે, ઘટતા નથી. એ સામાન્ય પુરુષ વધે માનવા વાળો કોઈ ન હોય શકે. થોડાક દાડા માને એમની મજબૂત પછી ન માને. એક વખત તમને દાખલો દઈને કહીએ, આપણા રાજાઓ આપણા નવાબો જયારે હતા ત્યારે આપણે એમને ડરથી એમને આજી કરતા, પણ એ ગયે પછી કોઈ યાદ કરતો કરે છે? કરે છે કોઈ નવાબ સાહેબ નો ફોટો રાખીને આરતી હવારમાં કરે ન કરે? કારણ કે ભયથી માનતા હતા, પ્રેમ નતો. પણ પ્રેમથી શંકરાચાર્યના ફોટા ઘર ઘરમાં જોશો, ગુરુઓના ફોટા ઘર ઘરમાં જોશો, કબીર સાહેબના ફોટા ઘર ઘરમાં જોશો, નિરોધ મહારાજના ફોટા તમે ઘર ઘરમાં જોશો. જેટલા આપણા સંતો થયા, બ્રહ્મપુરી મહારાજના ફોટા તમે ઘર ઘરમાં જોશો. એ ક્યારે તમને કોઈ દંડ દેતા હતા? તમને જબરદસ્તી કીધું છે કે ના મારો ફોટો નહીં પૂજો તમને હું દંડ આપીશ? એ તમે પ્રેમથી સ્વીકાર કર્યો છે, તમારો એના પ્રત્યે પ્રેમ છે, એની વાણી પ્રત્યે પ્રેમ છે, એને ચિત્ર દેખીને તમારું પ્રેમ ઉભરાય છે, એટલે તમે ઘર ઘરમાં ફોટા નાખો. એનું કારણ એ છે. પણ નવાબો રાજાઓને આપણે માનતા તો આનું કારણ ભય હતું, અને ભય મટી ગયું. હવે કોઈ ઉતર્યો અમલદાર કોડીનો હવે કોઈ માનતો. આજે હું એમ કહું છું કે ભલે આપણે સારા માણસ હોઈએ તો પાલનપુર નવાબ પાલનપુરમાં આવે તો ભલે આપણે કદાચ મળી ગયા બે હાથ જોડી લઈએ, પણ નકા પણ જોડવા માંગતો નથી કે ગઈ રે ભલે અહીંથી હેરાન કર્યા, એમ જ કે છે. અત્યારે હાલ મેં રિસર્ચ કરીને જોયું છે, જે જાગીરદારી પેલી જે લોકો પાસે હતી અને એ લોકો સારા તો ભલા માણસો તો કોક જ હતા, બાકી લગભગ લોકો તંગ કરવા વાળા જ હતા. લોકોને તંગ કરવા વાળા હતા. પણ આજે એ બાપુ કોઈ વોટમાં ઉભે તો એને નજીકથી નહીં કે તમને વોટ નહીં આપીએ, પણ એક પાસે કે મને લાવતા નહીં. એને પહેલો જીવન પર ખૂબ લોહી પીધો છે, પાછો વળી લાવે લોહી પીએ જાય પાછો. સમજણ પડી? 100% ન લાવે, ન લાવે. કારણ કે એને ઉપર રાજી નથી અંદરથી. ઉપરથી ભલે એનો વિવેક કરે છે, બાપુ પધારો, બાપુ પધારો, પણ અંદરથી રાજી નથી. બાપુ તો હજી એવનથી આઘા જાય ધારો છે. સાંભળ્યો? એ વાત સાચી છે, મેં રિસર્ચ કરીને જોયું છે. આપણે આવજો, આપણા એક સામાન્ય માણસને લાવજો લ્યા, પણ અહીંયાથી જોજો ભૂલ ન કરતા. ઘણા વખત લોહી પીધો છે આ લોકો. હવે તો નથી ઉઘરો, હવે જ બચો. અને એટલા માટે સજ્જનો તો જે સંતોની પૂજાઓ થાય છે, સંતોના જે નામ લેવાય છે, એ હકીકતમાં સંતે કોઈને દંડ નથી કર્યો, ન કોઈને ભય આપ્યો છે. સંતે બધી દુનિયામાં પોતાનો પ્રેમ પ્રસરાયો છે. શું કર્યો છે? પ્રેમ પ્રસરાયો છે. અને પ્રેમ ને જેવી વસ્તુ કોઈ આ જગતમાં ઊંચી છે નહીં. મહાપુરુષે બધી પોતાનો પ્રેમ જ જોડ્યો છે, પ્રેમ જ રેડ્યું છે. હરેક જીવોની અંદર રેતીને કડકડમાં પોતાનો પ્રેમ રેડેલો છે. અને એટલા માટે તુલસીદાસજી કીધું છે કે જે વસીકરણ કા જેને મોહની મંત્ર કહીએ, મોહની મંત્રથી એક વ્યક્તિ કદાચ પ્રભાવિત થશે, પણ બધાય નહીં થાય. અને સત્ય તો લાખો માણસોને પ્રભાવિત કર્યા. એમને પાસે મોહની નથી, માત્ર એક મોહની હતી. વાણી એસી બોલીએ અપના આપા ખોય, ઓરન કો શીતલ કરે આપ શીતલ હોય. વાણી એસી બોલીએ અપના આપા ખોય, દુઃખ ઉભા થઈ જશે. તમે કોકને નકામી ગાળો દેવા લાગો તો, કોકની તમે નકામી નિંદા કરવા લાગો તો લોકો તમારા ઉપર ચારે બાજુ દુશ્મની ફેલાશે. પણ તમે ચોરને પણ ભાઈ સારો છે અને સાહુકારી સારો છે, બધાથી નિર્વેર વર્તો, બધાથી પ્રેમથી વર્તો, તો ચોર પણ જે છે ને એ તમારા ઘરમાં ચોરી નીકળે. અને દુશ્મન તમારો હશે તો એ દુશ્મની છોડી દેશે.
એટલા માટે મહાપુરુષ કહે છે सबते मीठा बोलिए सुख उपजे जब और यही वसीकरण मंत्र है तदे बदन कठोर आलो नाम જ વસીકરણ છે કઠોર વચન ને કઠોર વાણી જો મન છોડી દે તો આખી જગતોનો કેવો મનવા લાગે છે આખી જગત એની વાણીની વંદના કરે છે સજીલો અને એટલા માટે મહાપુરુષે હંમેશા માટે જે કાંઈ જગત ઉપર પોતાનો પ્રભાવ કર્યો છે એ મંત્રોથી નહીં વસીકરણથી નહીં પ્રેમથી પ્રેમની વાણીથી શુદ્ધ વાણીથી એ લોકોએ અનંત જીવો ઉપર પોતાનો પ્રભાવ નાખ્યો છે અનેક જીવી પોતાના બાપનો કેવો છોકરો નમોને અને લાખો જીવોને મહાપુરુષે બનાવ્યા છે લાખો જીવો મહાપુરુષો આ જે સંતો નથી તો એને ખમા ખમા કહે છે અત્યારે પણ એમને વંદનાઓ કરે છે એમને ચિત્રોને વંદના કરે છે તો સજ્જનો એ મહાપુરુષો એ ભાવ તો ખરેખર આ આપણે માનવ પ્રાણી માત્રને એ વાતને સમજીને મહાપુરુષોનો સંગ કરવો અને સંતોને પણ જે છે સંતોને પણ પોતાના ચરિત્રને બચાવીને લોકોને સામે આપણે કોઈ દિવસે ગલત સાબિત નથી જે આપણી શ્રદ્ધા ભંગ થાય એ રીતે સંતોને પણ અમે આહ્વાન કરીએ છીએ કે સંત પણ પોતાને રીતે યોગ્યતાવાળા રહીને પબ્લિકની અંદર જાય હરેક મેં જાય પણ સંત પોતે પોતાને મનથી શુદ્ધ રહે સંત કોઈ દિવસ પોતાની અંદર કપટકા વેરભાવ શત્રુતા ના આવવા દે બધાથી નિર્વેર વર્તે અને બધાથી પ્રેમથી વર્તે એ સંતનો મોટો આભૂષણ છે અને એ સંત પૂજનીય છે એ સંત વંદનીય છે એ સંતોનો પ્રભાવ જગત ઉપર એની વાણીનો પડે છે અને જગત બધી એનાથી પ્રેમ કરે છે અને એટલે માટે મહાપુરુષ 100 તંત્રો કો તંત્ર એ એક નહીં 100 તંત્રોનો તંત્ર છે 100 તંત્રો કો તંત્ર યા વસીકરણ મંદ રાખ તન मन से बस कीजिए बोल के मीठा भाग पशु पक्षी आवत चले सुन के मीठा बोल देखत ताटी दृष्टि ही बजे बोल अनमोल ये सब गुण में अग्री है नर की दे ऐसा वहां बस होते सुनकर वचन सुने આવા નરની દેહ છે પ્રેમી નરની પ્રેમની વાણી બોલવા વાળાનો જે દેહ છે એ બધે કરતો આ ઘરેમાં ઘણો છે આ ઘરેમાં ઘણો છે અને આવો જે મહાપુરુષો જે આપણા ભારત વર્ષમાં અનેક થયા છે આજ પણ બેઠા છે સંતોની કમી નથી સંતો આજ બહુ દુનિયાની જો તો ઘણા હારા છે આજે આપણે બધી દુનિયા અત્યારે જે 21મી સદીની દુનિયા જો ઓને કરતો અત્યારે પણ સંતોના ચરિત્રો સારા જ છે ઘણા સંતોના ચરિત્રો સારા છે એટલા માટે આવા મહાપુરુષોની સંગ કરજો વંદના કરજો આવા મહાપુરુષોની વાણીનું કદર કરજો અને તમે લોકો તો કર્યું જ છે તો ખરેખર ભજનમાં તમને રસ છે તો હવે ટાઈમ થવા આવ્યો છે વરસાદનો સમય છે અને એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું સદગુરુદેવ કી જય ખૂબ ખૂબ ધન્યવાદ.